હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જશો? હું પણ મજામાં છું. તમે બધા મજામાં જશો એવી આશા રાખું છું. તો આજે હું શું કરવાની છું એ તમને વિડીયોમાં બતાડીશ. આજે આપણે બનાવવાનું છે અડદની દાળના વડા, એટલે કે દેશીમાં ઢેબરા અને પૂરી અને ભજીયા બનાવવાના છે. આપણે ગામડાનું દેશી અમારું ફેવરેટ હોય એ જ બનાવવાના છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો બનાવવાના છે ઢેબરા, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. મારા ભાભી લોકો કેવી રીતે દાળને પીસે છે, કેવી રીતે બનાવે છે, કઈ રીતે કરે છે એ તમને વિડીયોમાં બતાવું છું. દાળને પીસવાનું બતાવું છું તમને, કઈ રીતે અમારે દાળ પીસવાનું સ્પેશિયલ મશીન આવે છે. અડદની દાળ જ પીસાઈ, એમાં અમે અડદની દાળ એમાં જ પીસીએ છીએ, મિક્સરમાં નથી કરતા. પછી પથ્થર વડે પણ કરી શકીએ છીએ, પણ પથ્થરથી એટલી બધી દાળ નથી કરી શકતા, તો અમે મશીનમાં કરીએ છીએ. તો વિડીયોમાં તો ગાઈઝ આપણે આ દાળ પીસવાનું ચાલુ થઈ ગયું છે. જો એ તપેલો ભરીને અડદની દાળ છે. આ બાજુ મશીન ગોઠવ્યું છે, મારા ભાભી અંદર મશીનમાં નાખતા છે, એક ભાભી છે એ ફેરવતા છે, અને અહીંયા બધો કરકરો લોટ ઝીણો વટાઈને પડે છે, ઝીણો થઈને પડે છે. તો આખી તપેલાની દાળ છે એ વાટવાની છે, જેથી કેટલા લોકો આને ખાઈ શકે, 20 લોકો ખાઈ શકે. કારણ કે એવડા મોટા બનાવે ને તો મિનિમમ એક માણસ 5 ઢેબરા ખાઈ શકે, એટલા માટે અમારે આટલું બધું બનાવવાનું છે. અમારા બંને ભાભી મંડી પડ્યા છે દાળ પીસવા માટે. જોવો કેવું દાળ, અમે મિક્સરમાં નથી કરતા, આપણે એમાં લીલું મરચું નાખવાનું છે, એમાં લસણ નાખવાનું છે, અને અડદની દાળ છે એને રાતે પલાળ દેવાની હોય, સવારમાં બધા ફોતરા કાઢી નાખવાના, એટલે આવી થઈ જાય દાળ. એટલે આપણે જ્યારે મશીનમાં નાખીએ ને ત્યારે મરચાં માપના આપણા સ્વાદ પ્રમાણે મરચાં નાખવાનું હોય છે, જેવો ટેસ્ટ જોઈએ એટલું, અને લસણ એનું સ્વાદ પ્રમાણે આપણે લસણ પણ એમાં અંદર જ મિક્સ કરવાનું હોય છે. તો આપણે દાળનું કરે છે. અને મારા ભાભી બાંધવા માંડ્યા છે પૂરીનો લોટ. જો અમે સ્ટીલના કથરોટમાં કહેવાનું નથી કરતા, અમારા એની કથરોટ પિત્તળની કથરોટ છે એમાં બાંધે છે. અને મારી ભાણકી બેઠી છે ને પેલા મોટા ભાભી છે એ બટેકા ડુંગળી રીંગણનું બધાનું શાક બનાવવાનું છે, મિક્સ સબ્જી કરવાનું છે, તુવેરના દાણા, બટેકું, આ લીલવા સાફ કરે છે એક ભાભી બટેકું સમારે છે, ટામેટું, રીંગણ, દાણા અને બટેકાનું શાક મિક્સ સબ્જી બનાવવાનું છે ગાઈસ. તો આ બધા કામે વગર વળગી ગયા છે, જોઈ શકો છો. એક ભાભી પૂરીનો લોટ બાંધતા છે, એક ભાભી કંઈ લીલવા સાફ કરતા છે, તુવેરના દાણા. અમારા ઘરની તુવેર છે એટલા માટે અમારે વિચારતી લાવવી નથી પડતી. હાલ આ પૂરી વણવાનું ચાલુ કરી દીધું છે ગાઈસ. આપણા ભાભી પૂરીઓ બનાવવાનું ચાલુ કરી દીધું છે, તો એ પૂરીઓ બનાવે છે. પેલી બાજુ અમારા ભાણી બા આવ્યા છે મહેમાન. આ મારી નાની બેનની મોટી છોકરી છે, એ હજી 6ઠ્ઠા ધોરણમાં ભણે છે, પણ લાગે છે ને જો મારી બેન તળવા બેસી ગઈ છે. ભજીયા પહેલાં બનાવે છે, ભજીયાનો લોટ તમને બાંધતા નથી બતાડ્યો, પણ એ તો બધાને આવડતું જ હોય એટલે બતાડવાની જરૂર નથી, ખોટા દિખાડા નથી મારે કરવા. તો જો મારી બેન ગોટા ચાલુ કરી દીધા છે તળવાના, જોઈ શકો છો. અને એક બાજુ પૂરી પણ તળાઈ ગઈ છે ગાઈસ, તમે જોઈ શકો છો. મારી બેન કેવી રીતે પાડે છે ભજીયા એ તમે જુઓ, એટલે તમને વધારે ખબર પડશે ગાઈસ. તો અને અમે ચૂલા પર જ બનાવીએ છીએ. વધારે મોટું રસોડું હોય તો અમે ચૂલા પર જ બનાવીએ. અમે મકાઈના રોટલા પણ ચૂલા પર જ બનાવીએ, મોસ્ટ ઓફલી ભાત પણ ચૂલા પર મૂકીએ છીએ, દાળ બફા પણ ચૂલા પર બનાવીએ છીએ. થોડું શાક બનાવવાનું હોય તો અમે ગેસ પર મૂકીએ છીએ, બાકી ચા વધારે ગેસ પર બનતી હોય અમારે, બાકી જમવાનું તો અમારે ચૂલા પર જ બને. કારણ કે ચૂલાનો ટેસ્ટ જે આવે ને સ્વાદ, એવો ગેસ પરનો સ્વાદ નથી આવતો, એટલા માટે અમારે ચૂલામાં. ગામડામાં તો ચાલે, કારણ કે લાકડા બાકડા બધું મળી રહે એના માટે. તો આપણી બેન બનાવવા બેસી ગયા છે. અમારા બેને મહેમાન આવ્યા છે એટલે ચાલુ કરી દીધું છે એમને બનાવવાનું. ભાભી બધા કામ કરે છે પોતાનું હોવનું, એટલા માટે. તમે તો જોઈ શકો છો કે બનાવે છે, ભજીયા પાડે છે. ભજીયાનો લોટ છેલ્લા પાતળો થઈ ગયો લાગે છે બુનબાને. તો ગાઈસ તમે જોઈ શકો છો ચૂલામાં આગ સળગતી છે. મારી બેન ચૂલા પાસે બેઠી છે અને ભજીયા ગોટા પાડે છે, પૂરીઓ તળાઈ ગઈ છે. તમને કેવું લાગે છે તમે મને કમેન્ટ કરીને કહેજો. અને કોને ગોટા ખાવા છે, કોને પૂરી ખાવી છે, અને ખાસ તો અમારા દેશી ઢેબરા કોને ખાવા છે એ મને કોમેન્ટ કરીને કહેજો. જો મારી બેન હસે છે,
જો છે હા હશે. ચૂલામાં કોને પહેવાનું ગમે, તપે બહુ, પણ બધાને ચૂલાનો ટેસ્ટ ભાવે એટલે બધાને બનાવવું પડે. તો ગાઈસ તમે જોઈ શકો છો બની ગયું છે. જો આપણે બનાવ્યું છે આ રહ્યું શાક તમે જોઈ શકો છો ને અડદના ઢેબરા તમે જોઈ શકો. તો આજુબાજુ બધા બેસી ગયા છે, મારી દાદી બેઠા છે ને હવે મારી બેન બીજાને વારો દેવડાવ્યો છે કે તું બનાય થોડી વાર, ત્યાં સુધી મારી બેન સાડી પહેરીને રેડી થઈ જાય ને અડદના ઢેબરા બનાવવાના બાકી છે ગાઈસ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને અડદના ઢેબરા કેવી રીતે બને છે ને એ જોજો. તો આપણા બેન સાડી પહેરીને રેડી થઈ ગયા છે ને એક બાજુ ભાત મૂકી દીધું હતું તો એ પણ થઈ ગયું છે ને હવે છેલ્લા બનાવે છે અડદના ઢેબરા. તો જો અડદનો લોટને અમે પીસી નાખ્યો તો અડદની દાળ પલાળેલી હતી એને ફલતા બધા કાઢી નાખ્યા, પીસીને બધો મસાલો કરીને એમાં નાખવાનો આપણે ગરમ મસાલા, મરચું, લીલું મરચું, લસણ બધું જે નાખવું હોય. મેથીની ભાજી પણ છેવટે નખાય. તો મારી બેન બનાવે છે અડદના ઢેબરાને તમે જોઈ શકો છો. તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહેજો ગાઈસ પ્લીઝ. અને આપણી ડીશ રેડી જોઈ શકો છો તમારે. મારી ડીશમાં બધું પડ્યું છે.